નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેર ભાવેશ સ્વાગત કરું છું ફરી એકવાર માતૃભાષા વિષય ગુજરાતીના પ્રશ્નપત્ર નંબર 1 સાથે। મુખ્ય પ્રશ્ન માત્ર ધ્યાનમાં રાખીને અની અર્થાત કે અધ્યયન નિષ્પત્તિ જે આપેલી છે આપણને એ આપણે ધ્યાનમાં લેવાની નથી, માત્ર મુખ્ય પ્રશ્ન ઉપર ફોકસ કરીએ। પ્રશ્ન નંબર 1 આપણે સમજતા જઈએ કઈ રીતે એના ઉત્તરો લખવાના છે અને કયા પ્રશ્નમાં કઈ રીતે આપણે લખાણ કરવાનું છે, માર્કને ધ્યાનમાં રાખવાના છે અને આપેલા પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખવાના છે। પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો। કયા કયા પ્રસંગોએ વિદાય આપવાની કે વિદાય લેવાની થાય છે? આપણે એકમ 1 ભણ્યા હતા, એમાં બા અને એના પરિવારજનો જે ઘરેથી વિદાય લઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે। બીજો પ્રશ્ન છે, સંકલ્પ કરવાથી થતા 2 ફાયદા અને 2 મુશ્કેલીઓ જણાવો। નવા વર્ષના સંકલ્પો અંતર્ગત આપણે ભણ્યા હતા, એ પાઠને ધ્યાનમાં રાખીને તમારે આના 2 ફાયદાઓ અને 2 મુશ્કેલીઓ સંકલ્પની સાથે સંકળાયેલી લખવાની છે। ત્રીજું છે, દુઃખોને માત કરીએ એટલે શું? માત કરવું એટલે આપણે શરૂઆત કરીએ, કાવ્યમાં એનો અર્થ સમજાતા, તો આના સંદર્ભમાં તમારા આનો ઉત્તર છે પૂરો કરવાનો છે। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન બીજો છે, તમે આ વખતે કોવિડ-19ની પરિસ્થિતિમાં દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી કેવી રીતે કરી? એના વિશે 8-10 વાક્યો લખવાના છે। 5 માર્કનો પ્રશ્ન છે, વ્યવસ્થિત ધ્યાન આપીને લખજો। પ્રશ્ન ત્રીજો છે, આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તમને એક કોષ્ટક આપેલું છે, એક સમય પર્વતમાળાનું નામ છે, વચ્ચે રાજ્યનું નામ છે, એની લંબાઈ કેટલી છે અને ઊંચાઈ કેટલી છે તેનું તમને એક કોષ્ટક આપ્યું છે। નીચેના પ્રશ્નો આપ્યા છે, કઈ પર્વતમાળાની લંબાઈ સૌથી ઊંચી છે? તો તમારે છેલ્લા કોષ્ટકમાં જવાનું છે અને એમાં સૌથી ઊંચાઈ ધરાવતા પર્વતમાળાનું નામ તમારે લખવાનું છે। એ રીતે તમિલનાડુમાં કઈ કઈ પર્વતમાળાઓ છે, અરવલ્લીની ઊંચાઈ કેટલી છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નમાં 5 માંથી 5 માર્ક છે ફરજિયાત આવવા જોઈએ। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ચોથો છે, માંગ્યા મુજબ ઉત્તર આપો। 5 માર્કનો છે। અ વિભાગની કહેવત છે અને બ વિભાગના રૂઢિપ્રયોગો છે, એના જોડકા તમારે જોડવાના છે। દાખલા તરીકે અધૂરો ઘડો છલકાય ઘણો, તો એક બાજુ તમને એનો રૂઢિપ્રયોગ આપ્યો હશે, બેયનો અર્થ છે સરખો થતો હોય, તો તમારે અ અને બ સામે પહેલાં અ વિભાગમાં કહેવત લખવાની, બરાબર કરીને જે રૂઢિપ્રયોગ એને લાગુ પડે છે તે લખવાનો છે। 1, 2 એમ લખીને નહીં, પરંતુ દરેકે સામસામે નામ લખીને જણાવવાનું છે, કોઈ લીટા તાણીને પણ બતાવવાનું નથી। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 5 તરફ જઈએ। નીચે આપેલ ફકરામાંથી દ્વંદ્વ સમાસના શબ્દો કયા છે તે શોધીને લખવાનું છે। ન યાદ આવે તો પાઠ્યપુસ્તકમાં આપણે દ્વંદ્વ સમાસનો મુદ્દો છે એ પાઠ ભણ્યા ત્યારે જોયું હતું। દરેક વિદ્યાર્થી મિત્રોએ એમ યાદ રાખવાનું કે દ્વંદ્વ સમાસ છે એ અને કે શબ્દથી છૂટા પડે છે। રામાયણ એટલે રામ સીતા વિષયક મહાકાવ્ય, સાથે સાથે તેમાં રામ લક્ષ્મણ બંને ભાઈઓ તેમજ માતા પિતા પ્રત્યેનો અનેરો ભાવ પણ જોવા મળે છે। વનવાસ દરમિયાન આશ્રમનું સમગ્ર વાતાવરણ રમણીય જણાતું હતું। રામાયણ કાવ્ય 1-2 વખત નહીં, પરંતુ જેટલી વાર વાંચે એટલી વાર નવું શીખવા મળે એવો અનુભવ થાય છે। ઘણા વડીલો સવાર સાંજ રામાયણનું વાંચન કરતા હોય છે। તો આમાંથી ઘણા શબ્દો એવા હતા કે જે દ્વંદ્વ સમાસના હતા, એટલે કે એને છૂટા પાડતા વચ્ચે અને અથવા કે મૂકવું પડે, તો એવા કયા કયા શબ્દો છે તેની યાદી બનાવીને તમારે અલગથી લખવાની છે। 5 માર્ક માટેનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો। દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સારા અક્ષરે છેકછાક કર્યા વગર તમારી એકમ કસોટીની બુકમાં સમયસર પ્રશ્નપત્ર અને એના ઉત્તરો છે લખી લેજો। દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક।